નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સાવધાન, ગુજરાતના વાતાવરણમાં મોટો બદલાવ આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી 2 દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે। આવો સાંભળીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી। આગામી દિવસમાં સિઝનનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે અને જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, હિમસ્ખલન, બરફનું પડવું અને કમોસમી વરસાદ, વાયુના તોફાનો તેમજ આંધી 50 કિલોમીટરની ઝડપે લગભગ પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારે બરફવર્ષા, હિમવર્ષા સાથે કમોસમી વરસાદ પણ થવાની શક્યતા છે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં અસર થવાની શક્યતા છે અને છેક તેની અસર ગુજરાતના પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે। ફક્ત 2 દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે। 22મી સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરાઈ છે। અંબાલાલના મતે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। આ પશ્ચિમી વિક્ષોભની અસર આગામી 48 કલાકમાં ઉત્તર ભારતમાં, પાકિસ્તાનના ઉત્તર ભારતમાં થવાની શક્યતા છે। ત્યારબાદ તારીખ 19થી 21 અને 22માં લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, યુપી, પશ્ચિમ રાજસ્થાન અને તો અંબાલાલે આશ્ચર્યજનક આગાહી કરી છે। અંબાલાલના મતે ગુજરાતમાં હજુ ઠંડી ગઈ નથી। અઠવાડિયા બાદ ફરી ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે। દિવસમાં સિઝનનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે અને જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, હિમસ્ખલન, બરફનું પડવું અને કમોસમી વરસાદ, વાયુના તોફાનો તેમજ આંધી 50 કિલોમીટરની ઝડપે લગભગ પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારે બરફવર્ષા, હિમવર્ષા સાથે કમોસમી વરસાદ પણ થવાની શક્યતા છે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીના ભાગોમાં અસર થવાની શક્યતા છે અને છેક તેની અસર ગુજરાતના પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે। તો 19 થી 22મી સુધીમાં ગુજરાતમાં તેજ પવન ફૂંકાઈ શકે છે। પણ ઉલ્લેખનીય છે કે આ પશ્ચિમી વિક્ષોભના કારણે પવન ભારે ફૂંકાશે। જો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 15 કિલોમીટરથી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં 30 થી 35 કિલોમીટરની વિન્ડ ગસ્ટ અને સામાન્ય પવન 25-30 કિલોમીટરની ઝડપનો શક્યતા રહેશે। જામનગર વગેરે ભાગમાં 15 કિલોમીટરની અને રાજકોટના ભાગમાં 15 થી 20 કિલોમીટર કે તેથી વધુ શક્યતા રહેશે। ગિરનાર ભાગમાં 15 કિલોમીટર શક્યતા રહેશે। એટલે તારીખ 19, 20, 21 અને 22માં પવનનો જોર પણ વધારે રહેશે। તો બેવડી ઋતુને કારણે જનજીવનને અસર થઈ શકે છે। એટલું જ નહીં, તેમણે ખેડૂતો માટે પણ સૂચન કર્યું છે। આવો એ પણ સાંભળીએ। અને આ બેવડી ઋતુના કારણે જનધનને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં મસાલાના પાકો જેમ કે જીરું, વરિયાળીના પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે। અને હવે વાત ચારણ સમાજમાં ફેલાયેલા રોષની। ચારણ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્નમાં ગીગા ભમ્મરે અપમાનજનક ટિપ્પણી કરી, જેને લઈને આખા ચારણ સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે। ગીગા ભમ્મરે કરેલી બેફામ વાણી વિલાસને લઈ ચારણ સમાજના આગેવાનો સહિત કલાકારોએ રોષ ઠાલવ્યો હતો। રખાવટ શું છે, શું કેવું યાર, હવે એને જેને ખબર નથી અને મન ફાવે એવા વચનો કરે છે।
તો ગીગા ભમ્મરની બેફામ વાણી વિલાસને લઈ ચારણ સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને તેમની સામે પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે. ભાવનગર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં અને જ્યાં જ્યાં ચારણ સમાજ છે ત્યાં ત્યાં હવે રોષ વ્યાપી ગયો છે. વિરોધના સૂર સાથે ફરિયાદની ચીમકી અપાઈ છે. હવે આવો આપને સંભળાવીએ કે ગીગા ભમ્મરે શું વાણી વિલાસ કર્યો હતો. તો ચારણ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી ચારણ સમાજ તરફથી માંગણી થઈ રહી છે અને બીજી તરફ આખા ગુજરાતમાં ચારણ અને ગઢવી સમાજમાં વિરોધના સૂર સાથે ફરિયાદની ચીમકી ઉચ્ચારવામાં આવી. એક સમાજ વિશે અને માતાજી વિશે આવી ટિપ્પણી કરે તો મારું એવું માનવું છે કે એમની વ્યક્તિગત ટિપ્પણી હોઈ શકે, એમની વ્યક્તિગત નબળી માનસિકતા હોઈ શકે. આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ. તાલુકામાં રહીને જે વિસ્તારમાં રહીને બોલી રહ્યા છો, તમે એમ કહો છો કે ચારણોને 2 રૂપિયા આપીને તગડી મૂકો અને ચારણો આમ કરી નાખે, ચારણો આમ કરી નાખે અને ચારણો એમની માતાજી. ભાઈ, તમે જેને કુળદેવી તરીકે પૂજો છો એ કોણ છે? ખબર છે તમને? પણ આ જે બેઠા તેમાંથી એક આયર ડાયર નહોતો, એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણ વસતા એવો એક આયર નહોતો જે કહી ન શકે કે આ ખોટું બોલી રહ્યો છો ભાઈ તું. આ બુદ્ધિહીન માણસ જે બોલતો હતો એની ભાષા એક ટપોરી જેવી ભાષા કહેવાય એને. એ બોલતો તે વ્યક્તિ ને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ. જિંદગી ભરે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું, માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી. એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે. એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે. પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ, કાયદાકીય રીતે સજા થવી જોઈએ. ચારણ સમાજ તો એ પગલાં લેશે જ તે. પણ કોઈના વિરુદ્ધ કોઈ વિશે બોલાય નહીં, કારણ કે ચારણ તમે એમ કીધું કે 5-25 દો એટલે અરે શું ભાઈ 5-25 અમારે આખી જિંદગી કોઈ આગળ અમે માંગ્યું જ નથી, કારણ કે અમારા માતાજી આપ્યું છે એટલું કે કોઈ પાસે માંગવાની જરૂરી નથી. અને તમે એમ કહો કે ઓલા ખૂટવાડ દીધા ને આમને ખૂટવાડ દીધા, તો આજ તમે એનું નામ શું કામ લ્યો? લોકસભાની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. આજથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદ છે. દિલ્હીમાં 2 દિવસ મળશે ભાજપની બેઠક. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક છે. ભારત મંડપમમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન મળશે. ભાજપના તમામ રાજ્યોના સીએમ ઉપસ્થિત રહેશે. ભાજપના એમપી, એમએલએ અને પ્રદેશ પ્રમુખ દિલ્હી જશે. દેશભરના પાર્ટીના 11,500 પદાધિકારીઓ જોડાશે. રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધનથી બેઠકની શરૂઆત થશે. બપોરે 3 વાગે જેપી નડ્ડાનું ઉદ્ઘાટન થશે. જેપી નડ્ડા જે છે ભાષણ કરશે અને સાથે સાથે બીજા દિવસે સાંજે બેઠકને પીએમ મોદી સંબોધન કરશે. 400 પારના લક્ષ્યાંકને પાર કરવા માટે પાર્ટીનું ફોકસ રહેશે. આજે પાર્ટી અધિકારીઓની બેઠક યોજાશે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીગણ અને રાષ્ટ્રીય પ્રવક્તાઓ પણ જોડાશે. આજની બેઠકમાં પીએમ મોદી પણ સામેલ થાય તેવી શક્યતા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઉદ્ઘાટન ભાષણ સાથે બેઠકની શરૂઆત થવાની છે. આ બેઠકમાં પદાધિકારીઓ, સાંસદો, પૂર્વ સાંસદો, પ્રદેશ અધ્યક્ષો, તમામ જિલ્લાના અધ્યક્ષ, પંચાયતના અધ્યક્ષ અને મેયર, ડેપ્યુટી મેયર પણ સામેલ થશે. અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકના વેચાણનો આરોપ લાગ્યા બાદ સ્ટેશનરી માલિકે લૂલો બચાવ કર્યો. કહ્યું કે ગરીબ બાળકે આવીને મને પુસ્તકો આપ્યા હતા. બાળકે પુસ્તકના બદલે ચોપડા માંગ્યા હતા. માનવતાની દ્રષ્ટિએ મેં બાળકને ચોપડા આપ્યા. મારી દુકાનમાં માત્ર 2 જ સરકારી પાઠ્યપુસ્તક હતા. અમરેલીની જ્ઞાનદીપ સ્ટેશનરીમાંથી સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાની ઘટના સામે આવી, જેને લઈને શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આપના પ્રશ્ન જે છે
એ સરકારી પુસ્તક મારી દુકાનમાંથી 2 નંગ, એક ધોરણ 10નું સમાજ વિદ્યા અને ધોરણ 10નું વિજ્ઞાન 2 મળેલા, એ હકીકત છે. પરંતુ એ જૂન જુલાઈ મહિનામાં એક ગરીબ બાળક મારી પાસે આવેલું અને એ 2 પુસ્તક લઈ અને મને કીધેલું કે ભાઈ મને આ 2 પુસ્તકની સામે લખવાના ચોપડા આપો ને. બધું કેમ ભાઈ? તો કે મારી પાસે લખવાના ચોપડા નથી. એટલે મેં માનવતાની દ્રષ્ટિએ આ 2 પુસ્તકો લઈ મારી દુકાનમાં એક સાઈડમાં મૂકી દીધેલા અને એની સામે મેં એને લખવાના ચોપડા આપેલા. ગઈકાલે એક વાલીશ્રી આવ્યા, મારી એ 2 પુસ્તક એને માંગ્યા, મારી પાસે પુસ્તક નહોતા એટલે એ 2 પુસ્તક મેં મારી પાસે જે સ્પેરમાં વધારાના જે ખરેખર મારી દુકાનમાં રાખી ન શકાય એ પુસ્તકો મેં ગઈકાલે એને આપેલા. પણ કૌશિકભાઈ વેકરિયાનો ઉલ્લેખ એ હતો કે મારે આ બાબતે કૌશિકભાઈ વેકરિયા સાથે ક્યાંક પ્રસંગમાં મળી જાય તો મારે એની સાથે ચર્ચા કરવી છે કે ગઈ સાલના જે બાળક વર્ષ ભણી જાય એના પુસ્તકો જૂના પરત લઈ સરકારી સ્કૂલોમાં પરત લઈ અને જે ઘટતા પુસ્તકો એટલા જ બાળકો નવા આપવા, જેથી સરકારને ભારણ ઓછું રહે અને બાળકને પૂરા પુસ્તકો પણ મળી જાય. એટલે એને મને તરત ટેલિફોનિક ફરિયાદ કરી કે સરકારી પાઠ્યપુસ્તકો અહીંયા સ્ટેશનરી વાળા વેચે છે. એટલે મેં તરત મારી અહીંયાથી ટીમ મોકલી અને ટીમે ત્યાં તપાસ કરતા ત્યાંથી 2 પાઠ્યપુસ્તકો સીલ કરી અને અત્યારે રજૂ કરેલ છે અને આગળની તપાસ અમારી ચાલુ છે. સુરતમાં સતત ચોથા દિવસે કપિરાજનો આતંક છે. વાંકલમાં ઘરમાં ઘૂસીને યુવકના પગે બચકું ભરી લીધું, રાહદારી અને બાઇક સવાર પર હુમલો કર્યો. કપિરાજને પકડવાના પ્રયાસો યથાવત છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. ગઈકાલે પણ મહારાજ પર હુમલો કર્યો હતો અને હજુ પણ કપિરાજનો આતંક વાંકલ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. સુરતના વાકલ ગામમાં કપિરાજનો આતંક, રાહદારી અને બાઇક સવાર પર હુમલો કર્યો. ચોથા દિવસે પણ કપિરાજનો આતંક યથાવત છે. ઘરમાં ઘૂસીને યુવકના પગે બચકું ભરી લીધું. એટલું જ નહીં, જે રાહદારીઓ ત્યાંથી પસાર થાય છે તેમની પાછળ પણ દોડે છે, હુમલાઓ કરે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આ કપિરાજથી હવે સ્થાનિક લોકો ખૂબ જ કંટાળ્યા છે, પરેશાન થઈ ગયા છે અને તેમની માંગ કરી છે કે આ જે વાનર છે જે આતંક મચાવી રહ્યો છે તેને ગમે તે રીતે પકડવામાં આવે, પાંજરે પૂરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને રાહત મળે. વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે આ વાનરને પકડવા માટે. ગઈકાલે એક મહારાજ ઉપર પણ વાનરે હુમલો કર્યો હતો. આ પહેલા પણ 4 થી 5 લોકો પર આ કપિરાજ હુમલો કરી ચૂક્યો છે. ત્યારે 4 દિવસથી આ કપિરાજનો આતંક છે આ વિસ્તારમાં વધી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બારડોલીથી કેતન પટેલ જોડાયા છે. કેતન, હાલ આ જે કપિરાજ છે તેને પકડવા માટે વન વિભાગની ટીમ શું કાર્યવાહી કરી રહી છે? જી પંકજ, ચોક્કસ વાત કહું તો માંગરોળ તાલુકાના ગામે વનરાજનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 10 દિવસની અંદર આ કપિરાજે જે વનરાજે જે આતંક ફેલાવ્યો છે 30 થી 32 લોકોને બચકા ભર્યા છે. સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગની કામગીરી ઉપર પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે ડીએફઓને જાણ કર્યા હતા. ડીએફઓએ તાત્કાલિક અસરથી આરએફઓ અને એનજીઓની મદદ લઈ ડાર્ક ગન સાથે કામની અંદર મેદાને ઉતરી પડ્યા છે. અગાઉ પણ આ કપિરાજને ડોક્ટર દ્વારા સિરિંજથી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ સિરિંજ અને જે ઇન્જેક્શન પણ કપિરાજને કામ નહોતું આવ્યું. છતાં પણ કપિરાજે આતંક મચાવતા હવે ગામમાં લોકો, શાળાએ જતા વિદ્યાર્થી સહિતના ગામ લોકો ગામમાં નીકળે છે ત્યારે હાથમાં લાકડી લઈને નીકળવાની નોબત આવી છે. હવે જોવું રહ્યું કે વન વિભાગને આ ડાર્ક ગન અને એનજીઓની સાથે મળીને જે ટીમ બનાવી છે અને કપિરાજને પાંજરે પૂરવા અથવા કપિરાજને નાખવા માટેના અનેક પ્રયાસોની અંદર કેટલી ઊંડી ઉતરે છે એ હવે આજે ખબર પડશે કે વન વિભાગ દ્વારા કઈ રીતની કામગીરી હાથ ધરાય છે. જી પંકજ. જી કેતન, આભાર માહિતી આપવા માટે. સુરતના સરભોણ નજીક પેપર બોર્ડ બનાવતી કંપનીમાં આગ ભભૂકી ઉઠી. પેપર બોર્ડ લેમ્બ પ્રાઇવેટ લિમિટેડ નામની આ કંપની, જ્યાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની 3 ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. પેપર બોર્ડના કામમાં વપરાતા બગાસમાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આગમાં જાનહાનિના કોઈ સમાચાર નથી. કારણ આ બગાસ છે, બગાસમાંથી એક
જાતે જ એક પ્રકારનો ગેસ ઉત્પન્ન, હીટિંગ પ્રકારના કારણે ગેસ ઉત્પન્ન થઈ શકે તેવું માલુમ પડે છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મહેસાણાના બહુચરાજીમાં રખડતા પશુનો આતંક. ઉમિયા માતાજી વાડી નજીક આખલા યુદ્ધ જામતા રાહદારીમાં નાશપાક મચ્યો. રખડતા પશુનો ત્રાસ વધતા સ્થાનિકોમાં રોષ. સુરતના માંગરોળમાં કપિરાજનો આતંક. 3 દિવસમાં 10 લોકો પર હુમલો કર્યો. આજે પણ એક વ્યક્તિને ભર્યા બચકા. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. વાંકલ ગામમાં કપિરાજના આતંકથી લોકોમાં ભય. અમરેલીના જાફરાબાદમાં ડાલામથાની લટાર. સામાકાંઠા વિસ્તારમાં સિંહનો વિડીયો વાયરલ. રાત્રિના સમયે સિંહ દેખાતા લોકોમાં ભય. સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. અરવલ્લીમાં ધનસુરા વડાગામ હાઈવે પર અકસ્માતનો મામલો. એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત. બાઇક સવારનું અકસ્માતમાં મોત થયું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. રાજકોટમાં વેપારી પર કાર ચડાવી દેવાનો પ્રયાસ. જણસી નાખવા આવેલા બોલેરો કાર ચાલકની કરતૂત. કાર ચાલકે 3 વેપારીઓને માર પણ માર્યો. મરચાના ઉતારા સમયે બોલાચાલી થતા કાર ચડાવવાના પ્રયાસ કર્યા. બનાવમાં 3 વેપારી ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ. કાર ચડાવી દેવાના પ્રયાસથી વેપારીઓમાં ભારે રોષ. કાર ચડાવવાના પ્રકરણમાં એકની અટકાયત. ટોળાની અડફેટે લેનાર કાર ચાલક હજુ ફરાર. બનાવ બાદ વેપારીઓએ હરાજી બંધ કરાવી. સુરતમાં જૂતા ચોરી કરવાની ઘટના. વ્રજભૂમિ કોમ્પ્લેક્સમાં એક બુટીકની બહાર રાખેલા જૂતા ચોરીને ચોરો ફરાર. ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ. દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો માહોલ. જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ. તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ. ચારણ સમાજ વિશે ટિપ્પણી કરતા સમાજમાં રોષ. ચારણ સમાજ પર કરેલી ટિપ્પણી લઈને રોષ. ચારણ સમાજના કલાકારોએ ઠાલવ્યો રોષ. માયાભાઈએ પણ ઘટના પ્રત્યે વ્યક્ત કરી દુઃખ. કહ્યું આ પ્રકારનો વાણી વિલાસ ન કરવો જોઈએ. દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષ વ્યાપ્યો. આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરે અપમાનજનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો. ગીગા ભમ્મર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા ચારણ સમાજની માંગ. ગીગા ભમ્મરે કરેલી અપમાનજનક ટિપ્પણી બાદ ચારણ સમાજ મેદાને આવ્યું. ખંભાળિયામાં ચારણ સમાજે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું. ટિપ્પણી કરનાર વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા ચારણ સમાજની માંગ. ભાવનગરમાં ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ. તળાજામાં આહિર સમાજના સમૂહલગ્નમાં ગીગા ભમ્મરે આપ્યું હતું વિવાદિત નિવેદન. રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજે આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો. દાહોદ જિલ્લામાં આંગણવાડી બહેનોની હડતાલ. કાયમી નોકરી, જૂની પેન્શન યોજના, વેતન વધારા મુદ્દે મહિલા કર્મીઓની માંગ. જિલ્લાની 5000થી વધુ મહિલા કર્મીઓ હડતાલ પર. આવતીકાલે રેલી યોજી કલેક્ટરને આપશે આવેદનપત્ર. ધોરાજીમાં આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનોનું વિરોધ પ્રદર્શન. પડતર માંગણીઓને લઈને રામધૂન બોલાવી. તમામ કામગીરી બંધ રાખી વિરોધ નોંધાવ્યો. ધોરાજીમાં વિરોધ કરતી મહિલાઓએ માંગણી પૂરી નહીં થાય તો સરકારને ઉગ્ર આંદોલનની ચીમકી આપી. કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ વિરોધ કરતી બહેનોને ખુલ્લું સમર્થન આપ્યું. અમરેલી જિલ્લામાં આંગણવાડી બહેનો હડતાલ પર ઉતર્યા. આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી જાહેર કરવા, લઘુત્તમ વેતન સહિતની માંગ કરી. હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરીને રેલી યોજી. ધોરાજી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ગગડતા ખેડૂતો ચિંતિત. પ્રતિમણ 1100થી 1350 મળતા ખેડૂતો નારાજ. ખેડૂતોએ સરકાર પાસે પોષણક્ષમ ભાવની માંગ કરી. કહ્યું કપાસનો ભાવ 2000થી 3500 મળે તો જ ખેડૂતને નફો મળે. ખેડૂતોના ભારત બંધના એલાનને સુરતના સંયુક્ત કિસાન મોરચા દ્વારા સમર્થન. પડતર માંગ સાથે સંયુક્ત કિસાન મોરચા અને રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા ભારત બંધનું એલાન. ધરણા યોજી જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. સુરતના દિલાળામાં ખેડૂત આગેવાનોની અટકાયત. ખેડૂતો ચકાજામ કરે તે પહેલા પોલીસે 20થી વધુ ખેડૂત આગેવાનોની અટકાયત કરી. ખેડૂત આગેવાનોએ વિરોધ કરીને કર્યા હાથ સૂત્રોચ્ચાર. ખેડૂતોએ પોલીસ સ્ટેશન બહાર રામધૂન બોલાવી. ભારત બંધના એલાનને સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ અને સુરત સુધરાઈ કામદાર યુનિયને ટેકો જાહેર કર્યો. કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. વિવિધ પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી. અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ. જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકારી પુસ્તકનું વેચાણ થતું હોવાના આરોપ. વિનામૂલ્યે અપાતા પુસ્તકોનું વેચાણ થતા વિવાદ. સ્ટેશનરી માલિકે વિધાનસભા નાયબ દંડક સાથે વાત થઈ હોવાનો કર્યો દાવો. સરકારી પાઠ્યપુસ્તકના વેચાણ મામલે વિધાનસભાના નાયબ દંડકની પ્રતિક્રિયા. કૌશિક વેકરિયાએ કહ્યું, દુકાનદાર સાથે મારે કોઈ વાત થઈ નથી. રાજકીય રીતે બદનામ કરવા મારું નામ લેવાઈ રહ્યું છે. સરકારી પુસ્તકોના વેચવા મામલે કાર્યવાહી થવી જોઈએ.
સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના લઈને શિક્ષકો મેદાને, શિક્ષકોએ કાળા બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. લોકસભા ચૂંટણીનો ગરમાવો હવે દેખાઈ રહ્યો છે. ભાજપ એક્શન મોડમાં છે. આજથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદ છે. દિલ્હીમાં 2 દિવસીય ભાજપની આ બેઠકનું આયોજન છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક આજથી શરૂ થઈ છે, જે 2 દિવસ સુધી ચાલશે. ભારત મંડપમમાં આ તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. વધુ माहिती साथ ही संवाददाता दिल्ली थी पवन गौर जोड़ा है. पवन, ये बताएं कि दिल्ली में आज से भाजपा की 2 दिवसीय राष्ट्रीय अधिवेशन की शुरुआत होने जा रही है. इस अधिवेशन के क्या मायने हैं? देखिए, आपको बता दूं कि इस अधिवेशन में 2 दिवसीय जो अधिवेशन है उसकी पहले 11 बजे से बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा की अध्यक्षता में एक बैठक, राष्ट्रीय पदाधिकारियों की बैठक शुरू होगी. उसमें राष्ट्रीय पदाधिकारियों के साथ साथ प्रदेशों के अध्यक्ष शामिल होंगे और प्रदेशों के जो संगठन महामंत्री हैं वो भी शामिल होंगे. तो उसमें पूरे देश भर का ब्यौरा वो अपने राष्ट्रीय अध्यक्ष को सौंपेंगे और बताएंगे किस राज्य में इस समय लोकसभा चुनाव की तैयारियों के लिहाज से कितना काम पूरा कर लिया गया है. अगर बूथ लेवल तक की बात करें तो कितनी बूथ कमेटियां बन चुकी हैं, उसके ऊपर कितने क्लस्टर्स आपके बन चुके हैं, क्लस्टर्स में कितना काम अब तक हो चुका है, किन किन नेताओं के दौरे वहां लग चुके हैं, किन किन नेताओं के भी दौरे और लगना बाकी है उन राज्यों में. तो इन सब बातों को लेकर चर्चा इस राष्ट्रीय पदाधिकारी बैठक के अंदर की जाएगी. उसके बाद में दोपहर को 3 बजे से और राष्ट्रीय अधिवेशन की शुरुआत होगी, जिसकी जो बीजेपी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा हैं और वो झंडा फहराने के बाद में राष्ट्रीय अधिवेशन की शुरुआत करेंगे और जो कि कल तक चलेगा. कल शाम को जब समापन सत्र होगा तो उसमें प्रधानमंत्री नरेंद्र मोदी संबोधित करने वाले हैं. जिस तरह से आप देख रहे हैं, लगातार प्रधानमंत्री नरेंद्र मोदी अपने भाषणों में जिक्र करते हैं कि बीजेपी को 370 सीट और एनडीए को 400 पार के नारे की जो बात प्रधानमंत्री करते हैं, उसको लेकर इस अधिवेशन में एक रूपरेखा तैयार की जाएगी, रणनीति तैयार की जाएगी. इस अधिवेशन में 2 प्रस्ताव भी लाए जाने वाले हैं. पहला प्रस्ताव होगा विकसित भारत, मोदी की गारंटी. यानी कि जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी हमेशा जिक्र करते आए हैं, आपने देखा कि पिछले जो विधानसभा चुनाव हुए थे, चाहे राजस्थान की बात करें, छत्तीसगढ़ की बात करें, मध्य प्रदेश की बात करें, कि हमेशा जब कांग्रेस अपनी गारंटी लाने की बात कर रही थी तो प्रधानमंत्री ने कहा कि यह मोदी की गारंटी है और मोदी की गारंटी पर जनता ने भरोसा भी दिखाया. और वही कारण है कि तीनों ही राज्यों में भाजपा जीतकर सरकार बनाने सफल हो गई. तो ये इस तरह से इस जो प्रस्ताव जो आएगा वो आएगा विकसित भारत, मोदी की गारंटी. उसके साथ साथ जो दूसरा प्रस्ताव जो होगा अधिवेशन में वो राम मंदिर को लेकर आएगा. जिस तरह से 1989 का जो पालमपुर में अधिवेशन हुआ था और उसके बाद से बीजेपी ने राम मंदिर के मुद्दे को उठाना शुरू किया था. उसके बाद में जब उस पर राम मंदिर पर फैसला आता है, फैसला होने के बाद अभी 22 जनवरी को रामलला जो है वो भव्य प्राण प्रतिष्ठा होने के बाद में राम गर्भगृह में विराजमान हो जाते हैं. तो बीजेपी ने अपना जो शुरू का घोषणा. जी पवन, शुक्रिया जानकारी के लिए. તો અમરેલીમાં ગાયથી ડરીને ભાગ્યો સાવજ. રાજુલાના પેટ્રોલ પંપના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં શિકાર કરવા ગયેલો સિંહ ભાગતો નજરે પડ્યો. ગાય અને સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ગાયની બહાદુરીએ સિંહને ભગાડી દીધો. આ તસવીરો જુઓ. રાજુલાના પેટ્રોલ પંપના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે, જ્યાં સિંહ ભાગતો નજરે પડ્યો. ગાય અને સિંહના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ગાયની બહાદુરીએ સિંહને કેવી રીતે ભગાડ્યો તમે જોઈ શકો છો. તો ગાયથી ડરીને સાવજ ભાગી ગયો. રાજુલાના પેટ્રોલ પંપના આ દ્રશ્યો છે. આમ તો સાવજ કોઈ પણ જગ્યાએ જાય ત્યારે ત્યાં પ્રાણીઓ તેનાથી ડરીને ભાગતા હોય છે, પણ અહીંયા તો ગાયથી ડરીને સાવજ ભાગી ગયો. તમે જોઈ શકો છો પેટ્રોલ પંપનો આ વિડીયો. રાજુલાના પેટ્રોલ પંપનો આ વિડીયો છે જે સીસીટીવીમાં કેદ થયો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.